જિયોગ્રાફી જે છે એ સ્ટાર્ટ કરીએ, ગુજરાતની ભૂગોળ. હવે એમાં પણ આપણે ધ્યાનપૂર્વક જોઈશું મેઇન્સની અંદર જે છે એ 4 ટોપિક આપેલા છે. આ 4ની અંદરથી આપણે પહેલાં ખાલી ગુજરાત જે છે ને, ગુજરાતના જેટલા ટોપિક જે છે એને ડીલ કરી લઈએ. તો પહેલાં જોઈએ કે ભૂગોળ શું આપેલું છે. તો કે ભૌતિક લાક્ષણિકતા એટલે કે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ અને સંસાધનો જે કોઈ પણ રિસોર્સિસ જે છે ગુજરાત અને ભારતના સંદર્ભમાં. એટલે પહેલાં આપણે શું સમજવું પડે, ખાલી આપણે ગુજરાતનું ડીલ કરીએ તો ગુજરાતની જેટલી ભૌતિક લાક્ષણિકતાઓ જે છે, ગુજરાતની ભૂગોળ, ગુજરાતની આબોહવા, પછી ગુજરાતમાં મેદાન ને નદીઓ ને આ બધી વસ્તુ જે છે એ જોઈ લેવાની. પછી ગુજરાતના જે મુખ્ય ભૂમિ સ્વરૂપો જે છે, મુખ્ય ભૂમિ સ્વરૂપો એટલે કે પર્વત, ડુંગર, મેદાન, આ બધી વસ્તુ. પછી આબોહવા જોઈ લેવાની. જમીનના પ્રકાર, નદીઓ, વનસ્પતિ, મુખ્ય સંસાધનો, ભૂમિ, જમીન, ખડકો, ખનિજો, જળ અને વનસ્પતિ સંશોધન. તો ગુજરાતના સંદર્ભમાં આ બધી વસ્તુ જે છે એ આપણે જોવી પડશે કે ખડક કયા છે એ બધી વસ્તુ જોઈશું. પછી આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ, એવી પ્રવૃત્તિઓ કે જેમાંથી કંઈક પૈસા મળતા હોય. તો આપણે ઇકોનોમીના 3 છે, એક તો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી. તો પ્રાથમિક પ્રવૃત્તિ પ્રાઇમરીની અંદર ખેતીને, પશુપાલનને, મતલબ કે પ્રાઇમરી એટલે શું કે જે કુદરતી રીતે મળતી હોય, કુદરત સાથે જોડાયેલી હોય ને, નેચરલ એક્ટિવિટી. તો એવી કઈ છે તો કે ખેતી, પશુપાલન, પછી વન્ય, ફોરેસ્ટ, મત્સ્યપાલન, પછી ખાણ અને ખનિજ એટલે કે માઇનિંગ, મિનરલ્સ. દ્વિતીય પ્રવૃત્તિઓની અંદર મેન્યુફેક્ચરિંગ, ગૃહ ઉદ્યોગ પણ આવી જશે, વિનિર્માણ ઉદ્યોગો. તૃતીય પ્રવૃત્તિઓ વ્યાપાર, વાણિજ્ય, પરિવહન, સંચાર, આ બધા જે છે એ આવી જશે. તૃતીય પ્રવૃત્તિની અંદર કઈ આવશે તો કે વાણિજ્ય ને પરિવહન ને એ બધી વસ્તુ આવશે. આ ઉપરાંત ચતુર્થ પ્રવૃત્તિઓ, તો એની અંદર સ્થાનીયકરણ ને પરિબળો, મુદ્દાન, સમસ્યા આ બધી વસ્તુ આવશે. તો ગુજરાતના સંદર્ભમાં આપણે આ બધી વસ્તુ જોઈ લેવાની. ગુજરાતના સંદર્ભમાં પ્રશ્ન કેવો પૂછે છે તો કે ગુજરાતના ગૃહ ઉદ્યોગો ઉપર જે છે એ પ્રશ્ન પૂછાતો હોય છે. અથવા ગુજરાતનું જે ફોરેસ્ટરી, ગુજરાતની જે ફોરેસ્ટ, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે એની ઉપર પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતની જે વન પેદાશો જે છે એના આધારે કયા ઉદ્યોગ જે છે એ ચાલે છે. તો ઇકોનોમી અને આ જિયોગ્રાફી બેને ભેગો કરીને અમુક વાર આવા પ્રશ્ન જે છે એ પૂછી લેતા હોય છે. પછી ગુજરાતની અંદરથી કયા ખનિજો મળે છે, અથવા તો પ્રશ્ન એવો પૂછે છે કે ગુજરાતની અંદરથી મળતા ખનિજોનું આર્થિક મહત્ત્વ સમજાવો. તો પહેલાં તો કયા ખનિજ મળે છે એ ખબર હોવી જોઈએ, એના આધારે નક્કી થાય. તો એ પ્રશ્ન પણ આપણે એક ડીલ કરવો પડે. પછી ગુજરાતમાં કયા વેપાર છે તો એની બાબતે આપણે જોવાનું. ગુજરાતની આજે પ્રાથમિક પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન જે છે એનું ગુજરાતના જીડીપીની અંદર કેટલું યોગદાન છે, એનું મહત્ત્વ જે છે સમજાવો, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આવી રીતે 2-3 પ્રશ્ન ખાલી આપણે ડીલ કરીશું, એના આધારે ખ્યાલ આવી જશે. પછી છે સામાજિક અને વસ્તી વિષયક, વસ્તી ઘનતા અને સામાજિકની આવી બધી વસ્તુ આપેલી છે. આ પ્રશ્ન જે છે એ વારંવાર એકાદી વાર માંડ પૂછાતો હોય છે. પણ બીજી વાત કરીએ, જે છેલ્લી લીટી જે છે શિક્ષણની લાક્ષણિકતાઓ, સ્થળાંતરણ, શહેરીકરણ અને વસ્તી નીતિ સમસ્યાઓ, આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. સ્થળાંતર એટલે કે માઇગ્રેશન અને શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશન. આ માઇગ્રેશન ઉપર પ્રશ્ન પૂછવાની શક્યતા વધુ છે અને અર્બનાઇઝેશન ઉપર તો દર વર્ષે એકાદો પ્રશ્ન તો પૂછાતો જ હોય છે. અને વસ્તી નીતિ એટલે કે પોપ્યુલેશન પોલિસી અથવા સેન્સસ પોલિસી અને એની સમસ્યા, એની ઉપરથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે. અથવા અમુક વાર કેવું થાય કે એનો ડાયરેક્ટ પ્રશ્ન ન પૂછાતો હોય, પરંતુ ઇનડાયરેક્ટલી એનો ઉપયોગ થતો હોય ને, એનું જે કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટનો બીજી એસેમાં અથવા તો બીજા એકાદા જીએસના પેપરની અંદર એનો ઉપયોગ થતો હોય, એવી રીતે પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. શિક્ષણની લાક્ષણિકતા, તો શિક્ષણ ઉપર પ્રશ્ન પૂછાઈ જતો હોય કે ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર જે છે એ ઘટતું જાય છે, વધતું જાય છે, અથવા શિક્ષણનું સ્તર કઈ જગ્યાએ છે એના આધારે પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. પછી વિકાસીય અને પર્યાવરણીય મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણની પ્રક્રિયા, સમાજવાદને, આ સ્માર્ટ સિટી ઉપર રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ગુજરાતની અંદર ભૂકંપ આવતો હોય, ભૂસ્ખલન તો આપણે ગુજરાતમાં થતું નથી. ચક્રવાતને, વાદળનું ફાટવું ને એટલે કે બ્રસ્ટ થવું. ગુજરાતની અંદર આપણે શું આવતું હોય છે તો કે સુનામી જે છે, આપણે સૌથી લાંબો દરિયા કિનારો છે તો એ એક આવી શકે. બીજું, ગુજરાતની અંદર આ થોડા સમયથી અરબ સાગરની એની અંદર આજે સાયક્લોન, ચક્રવાતને એવું બધું આવતું હોય છે તો એની ઉપર એક પ્રશ્ન પૂછાઈ શકે. તો આવા અલગ પ્રશ્ન જે છે પૂછાઈ શકે. નીચે સિલેબસ જે છે એ ઇંગ્લિશમાં પણ આપેલો છે. તો મેં તમને કીધું કે આપણે ભાઈ ગુજરાતની અંદર શું ડીલ કરવાનું છે. તો પહેલાં તો આપણે ગુજરાતની આબોહવાને એ બધું જાણવાનું છે. પહેલાં આટલું ખ્યાલ આવ્યું. હવે આમાં તમે ધ્યાનપૂર્વક જોશો તો ગુજરાતનો ઉલ્લેખ જે છે ને એ આખા સિલેબસની અંદર ખાલી એક જ વાર કરેલો છે. પહેલાંની અંદર પહેલી વસ્તુ રહ્યું ને કે ફિઝિકલ ફીચર એન્ડ રિસોર્સિસ, ઇન્ડિયા એન્ડ ગુજરાત, બસ એમ જ કરેલું છે. બાકી બીજે ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ કરેલો નથી. પણ આપણે આપણી રીતે સમજી જાઓ. હું તમને ગુજરાતની જે જિયોગ્રાફી જે છે એમાં અમુક ટોપિક ચલાવીશ અને અમુક ટોપિકના આધારે હું તમને સમજાવી દઈશ. એટલે કોઈ પણ પ્રશ્ન આવે તો એના માધ્યમથી જે છે એ તમે સમજી શકશો. તો આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ કે ફિઝિકલ ફીચર એટલે કે ભૌતિક લાક્ષણિકતાઓ. ગુજરાતની ભૌગોલિક લાક્ષણિકતાઓ કઈ છે. સૌથી પહેલાં જે છે ને એ આપણે કોઈ પણ દેશની જો ભૂગોળ સમજવી હોય ને તો પહેલાં આપણે સમજવું પડે કે જે તે દેશની અંદર, એટલે કે ભારત હોય તો ભારત, ગુજરાત હોય તો ગુજરાત, સૌરાષ્ટ્ર હોય તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, અથવા તો વિશ્વનો કોઈ પણ દેશ અથવા વિશ્વનો કોઈ પણ ખંડ. તો પહેલાં આપણે સમજવું પડે કે અહીંયા
વરસાદનું પ્રમાણ કેવી રીતનું છે અને વરસાદનું વિસ્તરણ કઈ રીતે થયેલું છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેઇનફોલ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રેસિપિટેશન, વરસાદનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે, કઈ જગ્યાએ કેટલો વરસાદ પડે છે. કારણ કે આખા દેશની અંદર સમગ્ર જે પ્રદેશ હશે તો અહીંયા બધી જ જગ્યાએ કંઈ એક સરખો વરસાદ નહીં પડતો હોય. અમુક જગ્યાએ વધારે વરસાદ પડતો હશે, અમુક જગ્યાએ ઓછો વરસાદ પડતો હશે. તો આપણે એ જાણવું પડે, કારણ કે મેઇન વસ્તુ સમજો. ભૂગોળ, હવે હું 2-3 વાત કહીશ ને, એમાં જિયોગ્રાફી એટલે કે ભૂગોળનું હાર્દ છુપાયેલું છે. કઈ રીતે? કારણ કે જો વરસાદ પડશે ને, વરસાદના આધારે નક્કી થશે કે કેવી જમીન બનશે. વરસાદ જો વધારે પડશે તો જમીન એ રીતની બનશે, બરાબર. કારણ કે વરસાદનું પ્રેશરને, વરસાદના કારણે ભેજની ક્ષમતાને, એટલે કે વરસાદ જ નક્કી કરશે કે જમીન કેવી બનશે. વરસાદ, જમીન અને તાપમાન, આ ત્રણેય વસ્તુ ભેગી થઈ અને નક્કી કરશે કે ફોરેસ્ટ, જંગલો કયા પ્રકારના બનશે. વરસાદ, જમીન અને તાપમાન ત્રણેય ભેગા થઈ અને ફોરેસ્ટ નક્કી કરશે. અને આ જ 3 વસ્તુ ભેગી થઈ અને નક્કી કરશે કે કયા વિસ્તારની અંદર કયો ક્રોપ ઉગશે, એટલે કે કયા પાક જે છે એ ઉગી શકશે. પાક ઉગશે એના આધારે નક્કી થઈ શકશે કે કયા વિસ્તારની અંદર કયો ઉદ્યોગ, ધંધો, ઇન્ડસ્ટ્રી જે છે એ સેટ થઈ શકશે. તમને એવું લાગે કે એવું કઈ રીતે? કારણ કે જે પાક ઉગતો હશે એ પાક દ્વારા જે રો મટીરિયલ મળતું હશે તો અહીંયા તો એ ઉદ્યોગ ધંધો જે છે એ સેટ થશે ને. ગુજરાતની અંદર કાગળ ઉદ્યોગ જે છે એ વિકસ્યો છે, કાગળ ઉદ્યોગનો દબદબો વધારે છે. ગુજરાતની અંદર આપણે સુરતની અંદર જોઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એનો દબદબો વધારે છે. અમદાવાદને માન્ચેસ્ટર કહેતા હતા. અમદાવાદ અને એમાંથી આપણે ખંભાતને તો એક સમય એવો હતો કે જ્યારે આખા દુનિયાનું વસ્ત્ર કહેતા હતા. કારણ કે આખી દુનિયાની અંદર વસ્ત્ર, કપડાં પહેરાવાનું કામ આપણે ખંભાતથી જ થતું હતું, બીજે ક્યાંય કપડાં જ બનતા નહોતા. કેમ? કારણ કે આ ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્ર શું છે તો કે કોટન ઇન્ડસ્ટ્રીની અંદર, કોટન, આપણે કપાસ અહીંયા સૌથી વધુ ઉગે છે. તો ઇન્ડસ્ટ્રી કઈ જગ્યાએ વિકસશે? તો ઇન્ડસ્ટ્રી એવી જગ્યાએ તો વિકસશે ને કે જ્યાં એનું રો મટીરિયલ ઉપલબ્ધ હોય. તો મતલબ કે ફરીથી જોઈએ તો પહેલાં કોઈપણ દેશની, કોઈપણ વિસ્તારની, કોઈપણ રાજ્યની જિયોગ્રાફી સમજવું હોય તો પહેલાં એનું જે લેન્ડ, આ જે રેઇનફોલ, પ્રેસિપિટેશન, વરસાદ જે છે એ સમજવો પડે કે ક્યાં કેટલો વરસાદ આવશે. રેઇનફોલ વરસાદના આધારે નક્કી થાય કે અહીંયા કેવી સોઇલ, ત્યાં કેવી જમીન મળશે. પછી વરસાદ, જમીન, તાપમાન, આ ત્રણેય ભેગું થાય એટલે નક્કી થાય કે અહીંયા કેવા ફોરેસ્ટ જોવા મળશે. અને એના આધારે જ નક્કી થાય કે અહીંયા કેવો પાક જોવા મળશે, એટલે કે કેવો ક્રોપ જોવા મળશે. અને એ પાકના આધારે નક્કી થાય કે અહીંયા કેવો ઇન્ડસ્ટ્રી, વેપાર, ધંધો, ઉદ્યોગ જે છે એ જોવા મળશે. અને આ ઉદ્યોગ, ધંધો અને વેપાર, એના આધારે આ બધી વસ્તુ ભેગી થાય જિયોગ્રાફીની, તો એના આધારે નક્કી થાય કે આનું કલ્ચર કેવું હશે. જો અહીંયા ઠંડીને એવું પડતું હશે તો ત્યાંનો પહેરવેશ, ત્યાંની લોકબોલીને, ત્યાંના નૃત્યો, ત્યાંના તહેવારો, એ બધું એને લગતું હશે. ત્યાંનું શિક્ષણ તે એનેથી તે ઇન્ફ્લુઅન્સ થયેલું હોય. જેમ કે ઉદ્યોગ ધંધો જે પ્રકારનો હશે તો શિક્ષણની અંદર એ જ પ્રકારનું સ્કિલવાળું શિક્ષણ જે છે એ શીખવાડવામાં આવશે. જે સ્કિલની શિક્ષણમાં જરૂર પડતી હોય, જે સ્કિલની ઉદ્યોગ ધંધામાં જરૂર પડતી હોય તો એ એનેથી થોડું ઘણું જે છે એ ઇન્ફ્લુઅન્સ થયેલું હોય. અને લોકો પણ આ બધી વસ્તુથી જોડાયેલા હોય. ટૂંકમાં આ બધા જિયોગ્રાફીની અંદર મેં તમને કીધું કે મેં તમને આ બધી વસ્તુ, જિયોગ્રાફીનો હાર્દ, એનું હાર્ટ, એનું જે હૃદય જે છે ને એ સમજાવી દીધું. તમારે કોઈ પણ દેશની, પ્રદેશની જિયોગ્રાફી સમજવી હોય તો પહેલાં શું પકડવાનું? પહેલાં તમારે આનો વરસાદ પકડવાનો. એકવાર તમે જો આ વરસાદને ડિટેલમાં સમજી ગયા તો સમજો કે તમારું જિયોગ્રાફીનું 70%, 70% કામ જે છે એ પૂરું થઈ ગયું. અને તમે ખુદ જે છે એ લોજિકલી બધું વિચારી અને જવાબ સુધી જે છે એ પહોંચી શકશો. આ વાત આપણે એના આધારે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ અને એનું વર્ગીકરણ જે છે એ જોવાની કોશિશ કરીએ. તો પરંતુ એ જોતાં પહેલાં આપણે જે છે ને એ ગુજરાતનો મેપ જોઈ લઈએ. ગુજરાતનો મેપ જે છે એ નીચે આપેલો જ છે. તો ગુજરાતનો મેપ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવશે. પહેલાં આપણે ગુજરાતના થોડાક વિસ્તાર હું તમને કહી દઉં. આ જે છે એ કચ્છ વિસ્તાર છે. કચ્છ તો બધાને ખબર જ હોય કે ભારતનો સૌથી મોટો જિલ્લો. એની બાજુમાં આજે બનાસકાંઠા અને પાટણ ને સાબરકાંઠા અને ગાંધીનગર અને મહેસાણા, આ આખો વિસ્તાર જે છે એને આપણે ઉત્તર ગુજરાતનો વિસ્તાર કહીશું. એને આપણે કયો કહીશું? ઉત્તર ગુજરાતનો વિસ્તાર કહીશું. પછી આ કચ્છની નીચે આ જે પાણી આવેલું છે ને, કચ્છની નીચે જે પાણી આવેલું છે એને કચ્છનો અખાત કહે છે. કચ્છનો અખાત. અને અહીંયા ભાવનગર ને આ આણંદ ને અમદાવાદની બાજુમાં, અથવા તો ભાવનગર અને સુરતની વચ્ચે આ જે પાણી આવેલું છે ને એને ખંભાતનો અખાત કહીશું. શું કહીશું? ખંભાતનો અખાત. અને કચ્છનો અખાત અને ખંભાતના અખાતની વચ્ચેનો જે પ્રદેશ છે, વચ્ચેનો પ્રદેશ, એને આપણે સૌરાષ્ટ્ર કહીશું. સૌરાષ્ટ્ર. બીજું અહીંયા આજે દક્ષિણની અંદર જે પ્રદેશ આવેલો છે, દક્ષિણનો એટલે કે આ ભરૂચને, સુરતને, તાપીને, નવસારીને, ડાંગને, વલસાડને, એને આપણે દક્ષિણ ગુજરાત કહીશું. એને આપણે દક્ષિણ ગુજરાત કહીશું. અને હવે બાકીનું આ જે વચ્ચેનું બચી ગયું કયું? તો કે આ અમદાવાદને, ખેડાને, આણંદને, પંચમહાલને, દાહોદને, આ બધી વસ્તુને આપણે શું કહીશું? તો કે આ બધી વસ્તુ જે છે એને આપણે તળ ગુજરાત અથવા તો મધ્ય ગુજરાત કહીશું. તળ ગુજરાત અથવા મધ્ય ગુજરાત. તો હવે પહેલાં તો તમારું જે ઇમેજિનેશન પાવર જે છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ. તમને આખો નકશો યાદ હોવો જોઈએ. ગમે ત્યારે હું કહું કે ઉત્તર ગુજરાત તો તમારે આ ઉપરનું આ બધું જે છે એ તમારા મગજની અંદર આનું ચિત્ર ક્રિએટ થવું જોઈએ. કોનું? બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, એ બધું. હું કહું કે તળ ગુજરાત તો તમારા મગજમાં ચિત્ર આવવું જોઈએ કે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, એ બધું. દક્ષિણ ગુજરાત કહું તો કે આ સુરતને, તાપીને, ડાંગને, નવસારીને, વલસાડને, દમણને, આ બધું આવવું જોઈએ. સૌરાષ્ટ્ર તો કે સુરેન્દ્રનગરને, રાજકોટને, અમરેલી. આ ચિત્રો, આ જે છે ઇમેજિનેશન એ તમારું થોડું સ્ટ્રોંગ હોવું જોઈએ. બીજું અહીંયા થોડું એ જોઈ લઈએ
કે અહીંયા કયા પર્વત આવેલા છે એ પણ જોવું પડે, કારણ કે પર્વતના આધારે પણ જિયોગ્રાફી જે છે એ અસર કરે છે. એક કામ કરીએ, પર્વત અત્યારે નથી જોતા, પર્વત પછી જોઈશું, બરાબર. તો આટલું આપણે જોઈ લીધું. હવે ડાયરેક્ટ આપણે રેઇનફોલ જ જોઈએ કે વરસાદ જે છે એ કઈ રીતે પડે છે. તો વરસાદનું પ્રમાણ કઈ રીતનું છે. તો પહેલાં જોઈએ કે 100 સેમીથી વધુ વરસાદ ક્યાં પડે છે. ગુજરાતની અંદર 100 સેમીથી વધુ વરસાદ ક્યાં પડે. તો 100 સેમીથી વધુ વરસાદ જે છે ને એ વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનો પૂર્વ વિસ્તાર આટલી જગ્યાએ પડે છે. તો આ બધા અહીંયા જિલ્લા આપેલા છે, પરંતુ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે ભાઈ 100 સેમીથી વધુ વરસાદ જે છે ને આ બધા જિલ્લા કયા છે. તો આ બધા જિલ્લા હકીકતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા છે. આ બધા જિલ્લા કયા છે તો કે દક્ષિણ ગુજરાતના જિલ્લા છે. તો ટૂંકમાં 100 સેમીથી વધુ વરસાદ ક્યાં પડે છે તો કે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં. અને દક્ષિણ ગુજરાત એટલે તમને તરત ખબર પડી જાય છે કે વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, છોટાઉદેપુર આ બધી જગ્યાએ એ પડે છે. ચલો અહીંયા હું તમને બીજી પણ થોડી વાત જે છે એ સમજાવી દઉં. એની માટે તમે પહેલાં ગુજરાતનો નકશો જે છે એ ઓપન કરો. બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં જ સૌથી વધુ વરસાદ કેમ પડે છે. તો એની પાછળનું પણ થોડુંક કારણ છે. એની પાછળનું કારણ એ છે કે ભારતનો નકશો જે છે, એક મિનિટ, તો દક્ષિણ ગુજરાતમાં પહેલાં વરસાદ પડે એની પાછળનું કારણ એ છે કે ભારતની અંદર ભારતમાં પહેલાં તો વરસાદ કોણ લાવે છે. તો ભારતની અંદર વરસાદ નૈઋત્યના મોસમી પવનો લાવે છે. તો નૈઋત્યના મોસમી પવનો એ કેરળની આજુબાજુ વાતા હોય છે. અને ભારતની અંદર સૌથી પહેલાં વરસાદ કેરળની અંદર આવે છે. અને કેરળની અંદર જે વરસાદ આવે ને તો પછી એ વરસાદ વેસ્ટર્ન ઘાટની હારે સીધો હાલ્યો જાય છે. વેસ્ટર્ન ઘાટની હારે હકીકતમાં વરસાદ કોણ લાવે તો હકીકતમાં વરસાદ જે છે ને એ પવનો લાવે. અને આ બધા પવન જે છે ને પવન એ પહાડની સાથે વેસ્ટર્ન ઘાટની પર્વતમાળાની સાથે હાલતા હોય. તો પહેલાં કેરળમાં આવે, પછી અહીંયા કર્ણાટકની અંદર, પછી મહારાષ્ટ્રની અંદર, અને મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં વરસાદ આવે. તો તમે સમજો કે વેસ્ટર્ન ઘાટની પર્વતમાળા ગુજરાતમાં ક્યાં છે. તો વેસ્ટર્ન ઘાટની પર્વતમાળા ગુજરાતની અંદર અહીંયા ક્યાં છે તો કે આ દક્ષિણ ગુજરાત જે છે અહીંયા તો છે ને. તો પહેલાં કેરળમાં વરસાદ આવ્યો, તો પછી ગુજરાતમાં પણ સૌથી પહેલાં ક્યાં વરસાદ આવશે તો કે દક્ષિણ ગુજરાતમાં. અને અહીંયા વેસ્ટર્ન ઘાટ પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે એટલે સૌથી વધુ વરસાદ પણ અહીંયા જ આવશે. એટલે અહીંયા 100 સેન્ટીમીટર કેટલા કરતાં વધારે વરસાદ આવશે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં. તો આ બધું લોજિક જે છે એ પણ આપણે સમજવું જરૂરી છે. લોજિક જ છે હકીકતમાં. જિયોગ્રાફીમાં બધી જગ્યાએ શું છે, લોજિક જ છે. તો ખ્યાલ આવ્યો કે નહીં કે 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જે છે એ ક્યાં તો કે દક્ષિણ ગુજરાતની અંદર. ઓકે, શા માટે એનું કારણ પણ કહી દીધું, કારણ કે અહીંયા વેસ્ટર્ન ઘાટ છે એટલે. બીજું સમજીએ કે 80થી 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ ક્યાં આવશે. એટલે કે વરસાદ હવે થોડો ઘટશે, 100 કરતાં ઓછો, 80થી 100ની વચ્ચે, પણ એકદમ નહીં ઘટી જાય. 80થી 100ની આજુબાજુનો વરસાદ ક્યાં આવશે તો એની થોડાક ઉપરના વિસ્તારમાં આવશે ને. આ દક્ષિણ ગુજરાત જોયું તો દક્ષિણ ગુજરાતની ઉપરમાં, જેમ ઉપર જતા જઈશું મેપની અંદર, એક મિનિટ, આ ગુજરાતનો મેપ છે. તો ગુજરાતના મેપની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ આવશે. આમ જેમ આપણે ઉપર જતા જઈશું, જેમ ઉપર એમ વરસાદ ઘટતો જશે. ઉપર છેક પહોંચશું તો ઉત્તર તરફ, એટલે કે આ કચ્છ અને બનાસકાંઠા, ત્યાં તો એકદમ વરસાદ સાવ ઘટી જશે. એકદમ ઓછો વરસાદ જે છે એ થઈ જશે. એકવાર જીપીએસસીની અંદર પ્રશ્ન એવો પણ પૂછાઈ ગયો છે. કેવો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતની અંદર દક્ષિણથી ઉત્તર તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. એવી જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં પણ વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સમજાવો, કારણ સહિત સમજાવો. તો આની માટે કારણ જે છે એ બધા સમજાવવા પડે. આ બધા વેસ્ટર્ન ઘાટના એ બધા કારણ આપવા પડે. એ ક્વેશ્ચન આપણે અલગથી ડીલ કરીશું. અત્યારે ખાલી આપણે ઉપરથી વાત કરીએ. પણ મેં તમને ક્વેશ્ચન એટલે કહી દીધું કે પ્રશ્ન કેવા પૂછે છે એ પણ તમને ખ્યાલ આવે. ફરીથી કહી દઉં, એવો પ્રશ્ન હતો કે ગુજરાતમાં આ નીચેનો ભાગ જે છે એ છે દક્ષિણ, કે દક્ષિણથી ઉત્તર તરફ જતાં જે છે એ વરસાદ ઘટતો જાય છે. એવી જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં પણ વરસાદ જે છે એ કેવો થાય છે, ઘટતો જાય છે. એવો એક ક્વેશ્ચન પૂછાયેલો હતો. ચલો પછી આપણે જોઈએ કે આ 80થી 100 સેમીનો વરસાદ ક્યાં પડે. તો એ તળ ગુજરાતની અંદર અથવા તો મધ્ય ગુજરાતની અંદર પડે. એટલે કે ભરૂચ, પછી વડોદરાનો પશ્ચિમ ભાગ, પછી આ દાહોદ, પંચમહાલ, આણંદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર. આની અંદર અમદાવાદ પણ આવી જશે, જે આમાં લખેલું નથી. તો અહીંયા કેવો 80થી 100 સેન્ટીમીટર જેવો વરસાદ પડે છે. પછી 40થી 80 સેમીનો વરસાદ ક્યાં પડશે. તો 40થી 80 સેમીનો વરસાદ જે છે એ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા આ બધી જગ્યાએ 40થી 80 પડશે. તમારો પ્રશ્ન થાય કે ભાઈ ગાંધીનગર તો ઓલામાં આવેલું હતું, કોની અંદર તો કે 80થી 100માં આવ્યું હતું, નામાં આવ્યું હતું, તો બેમાં કેમ? તો એની પાછળનું કારણ એ કે ભાઈ આ જિલ્લાના નામ આપણે બનાવ્યા છે. આ વરસાદ જે છે એ કંઈ જિલ્લો જોઈને ન આવે. આ જિલ્લાની સરહદો આપણે બનાવેલી છે, વરસાદે નથી બનાવેલી. એનો મતલબ એમ કે એવું બની શકે કે ગાંધીનગર જિલ્લાના થોડા ભાગની અંદર 80થી 100 સેમી જેટલો વરસાદ આવતો હોય, જ્યારે થોડા ભાગની અંદર 40થી 80 સેમી જેટલો વરસાદ જે છે એ આવતો હોય. બરાબર, કારણ કે આ વરસાદ કંઈ સરહદ પ્રમાણે ન ચાલે. એ એમ ન કહે કે ભાઈ ગાંધીનગરને તો 80થી 100માં મૂકી દીધેલું છે, તો હવે મારે અહીંયા 40 સેમી વરસાદ ન આવે. એને એવી ખબર ન પડે. એ તો કુદરતી વસ્તુ છે.
ઓકે, તો 40થી 80 જોઈ લીધું. પછી 40 સેમીથી ઓછો વરસાદ ક્યાં જોવા મળે? તો સૌથી ઓછો વરસાદ જે છે ને આ બનાસકાંઠામાં જોવા મળે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો પશ્ચિમ વિસ્તાર અને સમગ્ર કચ્છ જિલ્લો, આ બધી જગ્યાએ ઓછો વરસાદ જોવા મળશે. ટૂંકમાં ગુજરાતની અંદર જોઈએ તો સૌથી ઓછો વરસાદ 40 સેમીથી ઓછો જે ક્યાં બનાસકાંઠા, સમગ્ર કચ્છ જિલ્લો અને પાટણ જિલ્લાનો પશ્ચિમ ભાગ, આ બધી જગ્યા જે છે ત્યાં જોવા મળશે. આટલું ખ્યાલ જે છે એ નકશો આપેલો છે. નકશાના આધારે તમારે આખી બધી વસ્તુ જે છે એ યાદ રાખવાની છે. રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન ઇન ગુજરાત, તો કે સેન્ટ્રલ એન્ડ સાઉથ ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર 80થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ આવે છે. હમણાં આપણે જે બધું જોયું હતું એ 100થી વધુ સેન્ટીમીટર સુધીનો વરસાદ જોયેલો હતો, પરંતુ વધુ જે છે ને ભારતની અંદર 200 સેન્ટીમીટર જેટલો વરસાદ આવે છે. 200થી વધુ અમુક જગ્યાએ જ આવે છે, કોઈ બહુ આવતો નથી, બરાબર. તો આ સેન્ટ્રલ એન્ડ સાઉથ ગુજરાત, અહીંયા જે છે એ 80થી 200ની વચ્ચે જે છે એ વરસાદ આવે છે. પછી વાત કરીએ કે નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 40થી 80ની વચ્ચે આવે છે. તો નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્ર એની અંદર 40થી 80, અને કચ્છ અને આ જે પાટણ ને એ બધી જગ્યાએ જે છે એ શું આવે છે? તો કે 40 કરતાં ઓછો. આ મેપના આધારે પણ તમે આખી વસ્તુ જે છે એ સમજી શકો છો. તો પહેલાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ રેનફોલ, વરસાદનું વર્ગીકરણ, આટલું સમજી ગયા કે નહીં તમે? તો હવે હા, ઓકે. તો હવે આપણે આના આધારે સમજીએ કે વરસાદ આવશે, વરસાદને તાપમાનને એ બધું આવશે, તો એના આધારે ગુજરાતની વન સંપત્તિ જે છે એટલે કે ફોરેસ્ટ, જંગલ જે છે એ રજૂ થશે. એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતમાં આવેલા જંગલો વિશે સવિસ્તર વર્ણવો. આ જનરલી સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય તો એની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય. તો આ એક રીતે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય. એમાં તમારે બધા જંગલના નામ યાદ રાખવાના. તો નામ બધાને યાદ રાખી લેવાના. આ સરકારી વિભાગનો જે મેં સ્ક્રીનશોટ લઈ લીધો છે. સરકારી વિભાગ એવું કહે છે કે ગુજરાતમાં 4 પ્રકારના જંગલ આવેલા છે. એક તો ભેજવાળા પાનખર જંગલો, એક તો સૂકા પાનખર જંગલો, એક સૂકા ઝાંખરાવાળા જંગલો, અને આ બધાનું નામ જોઈએ તો સૂકા બીજા જે છે વનના પ્રકાર, ચોથું જે છે અહીંયા મેંગ્રુવ જંગલો આવે છે. મેંગ્રુવ જંગલો. ભેજવાળા પાનખર જંગલોને શું કહેવાય? મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ. સૂકા પાનખર જંગલોને કહેવાય ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ. ઝાંખરાવાળા જંગલોને કહેવાય ડ્રાય ફોરેસ્ટ વિથ થોર્ન્સ. હવે હકીકતમાં જો તમે વરસાદ સમજી લો, આ બધા જે છે એ મેં ઘણા બધા જોયા છે કે એ બધા આ ગોખતા હોય છે કે કેટલો વરસાદ આવે નોલેજ, પણ આમાં ગોખવાનું ન હોય. ખાલી નામ યાદ રાખી લેવાનું હોય. નામની અંદર જ તો એનું રહસ્ય છુપાયેલું છે. ભેજવાળા પાનખર જંગલો, આનું તો ભેજવાળા પાનખર જંગલો, તો ભેજનો મતલબ શું થાય? મોઇસ્ટ. તો ભેજ ક્યાં જોવા મળતો હશે? તો જ્યાં સૌથી વધુ વરસાદ આવતો હશે ત્યાં જોવા મળતો હશે ભેજવાળા. તો મોઇસ્ટ. અને પાનખરનો મતલબ શું? હવે અમુક જંગલો એવા હોય કે જે અમુક સમય દરમિયાન પાન ખેરવી નાખે. પાનખર ઋતુ આવે, ગુજરાતી સમય અનુસાર જે છે એ પાનખર ઋતુ આવે. પાંદડા જે છે ખેરવી નાખે, અને પછી નવા પાંદડા ક્યારે આવે? તો કે વસંત ઋતુની અંદર એ નવા પાંદડા આવે છે, અને આપણે સ્પ્રિંગ કહીએ. પાનખરને ઇંગ્લિશમાં કહેવાય ઓટમ એટલે કે પાનખર. પાનખરમાં બધા વૃક્ષો જે છે, બધા નહીં પરંતુ જે અમુક જંગલો એના વૃક્ષો જે છે એ બધા જ પાંદડા ખેરવી નાખે. એ એકદમ સૂકું લાગતું હોય ત્યારે જંગલમાં આગ લાગવાની બધી શક્યતા પણ જોવા મળતી હોય. મતલબ કે આ ભેજવાળા પાનખર જંગલો જે છે ક્યાં આવેલા છે? તો કે જ્યાં સૌથી વધુ વરસાદ આવતો હશે અહીંયા. તો ગુજરાતની આપણે વાત કરીએ તો આ જ્યાં 100 સેન્ટીમીટરથી વધુ વરસાદ આવતો હશે ત્યાં જોવા મળશે. તો 100 સેન્ટીમીટરથી વધુ વરસાદ જે છે એ આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાતમાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં. હવે બીજું આપણે એ પણ સમજવાનું છે કે ગુજરાતનો જે સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે ત્યાં જૂનાગઢવાળો વિસ્તાર, તો જૂનાગઢવાળા વિસ્તારની અંદર પણ અમુક જગ્યાએ, આખા જૂનાગઢની અંદર નહીં, થોડા ઘણા વિસ્તારની અંદર વરસાદ થોડો વધુ આવતો હોય છે. તો જૂનાગઢની અંદર પર્વત આવેલો છે, અને અહીંયા તાપમાનની એ બધી પરિસ્થિતિના કારણે પણ જૂનાગઢના થોડા ઘણા વિસ્તારની અંદર પણ આ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ, ભેજવાળા પાનખર જંગલો આવેલા છે. તો ભેજવાળા પાનખર જંગલો ક્યાં આવેલા છે? દક્ષિણ ગુજરાતની અંદર અને જૂનાગઢની અંદર. દક્ષિણ ગુજરાતમાં પણ એક્ઝેક્ટ વાત કરીએ તો ડાંગની અંદર અને વલસાડની અંદર. બીજી વાત કરીએ કે સૂકા પાનખર જંગલો. સૂકા એટલે કે ડ્રાય ડેસિડિયસ ફોરેસ્ટ. ડ્રાય એટલે કે સૂકા. તો જંગલો સૂકા ક્યારે બને? જ્યાં વરસાદ ઓછો આવતો હોય ત્યારે. તો વરસાદ ઓછો એટલે કેટલો ઓછો? તો કે 80 કરતાં ઓછો અથવા 100 કરતાં ઓછો જ્યાં આવતો હશે અહીંયા. તો 100 કરતાં ઓછો ક્યાં આવતો હતો? તો એ આપણે જોયું હતું કે મધ્ય ગુજરાતની અંદર અથવા તળ ગુજરાતની અંદર. પછી સૂકા ઝાંખરાવાળા જંગલો. સૂકા એટલે ડ્રાય, અને થોર્ન, ઝાંખરાવાળા એટલે કે થોર્નને ગુજરાતીમાં એકદમ કહેવાય કાંટાવાળા જંગલો. હકીકતમાં અમુક જગ્યાએ એનસીઆરટી જીસીઆરટીમાં આ શબ્દ પણ વાપરેલો છે કે કાંટાળા જંગલો. તો આ કાંટાળા જંગલો જે છે એ ક્યાં આવેલા છે? તો કે એ જ્યાં 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ આવતો હશે, 40 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ આવતો હશે, તો આ બધા ક્યાં જોવા મળે છે? તો હકીકતમાં આ બધા જંગલો જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છની આજુબાજુના વિસ્તાર જે છે ત્યાં જોવા મળે છે. હકીકતમાં અહીંયા તમારે સમજવાનું છે કે તમે કાંટાળા જંગલો જોયેલા છે, અથવા તમે થોર્ન જોયેલો છે. થોર્નને અમુકવાર કેક્ટસ પણ કહેતા હોય છે, કેક્ટસ. હવે સમજો આ કાંટા એટલે શું? અથવા તમે થોર જોયેલો છે. અમુકવાર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ થોર જે છે એ વધારે જોવા મળતો હોય. થોર અથવા તો થોર બોર છોડો, તમે કાંટો તો જોયેલો જ હશે. બાવળની બધાની અંદર કાંટો હોય. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજો. હકીકતમાં કાંટો શું છે?
જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટને જો તમે ડિટેલમાં સમજેલું હોય તો તમને ખબર પડે કે આ કાંટો શું છે ખબર છે. આ કાંટો એટલે કે આ થોર્ન જે છે ને એ હકીકતમાં પાંદડું જ છે. એ હકીકતમાં શું છે? પાંદડું છે. હવે અહીં તમે ધ્યાનપૂર્વક હું તમને થોડાક કોન્સેપ્ટ સમજાવું. વનસ્પતિ જે છે વનસ્પતિના મૂળની અંદરથી પાણી આવે. વનસ્પતિ મૂળમાંથી પાણી ખેંચે એટલે કે પહેલું પાણી ક્યાં મળે તો કે રૂટ્સની અંદર. અને છેલ્લું પાણી ક્યાં મળે તો કે છેલ્લું પાણી જે છે ને એ લીફ એટલે કે પાંદડાને મળે. મૂળમાંથી પાણી ક્યાં જાય તો કે ડાળીઓમાં જાય, બ્રાન્ચીસ, અને બ્રાન્ચીસ ડાળીઓમાંથી ફળને ફૂલને અને પછી જે છે એ પાંદડાને મળે. એટલે કે ટૂંકમાં પાણી સૌથી છેલ્લે કોને મળે? પાંદડા. જેટલું વધારે પાણી મળશે એટલું પાંદડું મોટું હશે. એટલું પાંદડું કેટલું હશે? મોટું હશે. પણ જેટલું પાણી ઓછું મળશે એટલે પાંદડું નાનું થતું જશે. અને એકદમ પાણી ઓછું મળશે ને એટલે એકદમ પાંદડું નાનું થઈ અને કેવું બની જશે? ખાલી કાંટો બની જશે. તો હકીકતમાં જે કાંટો રહ્યો ને એ એક રીતનું પાંદડું જ છે. એ એક રીતનું લીફ પાંદડું છે. પરંતુ એને યોગ્ય પોષક તત્વો, યોગ્ય પાણીને એવું બધું નહીં મળવાના કારણે એ શું બની ગયું છે? એ કાંટો બની ગયો છે. એટલે એ કેક્ટસ બની ગયું છે. એટલે એ થોર્ન બની ગયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જ તો તમે જોયું છે કે આ બધા જંગલો, આવા કાંટાને એ બધું ક્યાં જોવા મળે? તો આવું બધું જે છે એ રણ પ્રદેશની અંદર, ડેઝર્ટ એરિયાની અંદર જે છે જોવા મળતું હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આવશે મેંગ્રુવ. તો મેંગ્રુવ જે છે એ ક્યાં જોવા મળશે? તો કે લિટોરલ ફોરેસ્ટ એટલે કે જે દરિયા કિનારાવાળા પ્રદેશ છે અહીંયા જોવા મળશે. આપણે આ ચારે પ્રકારના જે જંગલો જે છે એની બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લીધી કે શું છે. એક તો ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા ઝાંખરાવાળા જંગલો અને મેંગ્રુવ જંગલો કે જેને લિટોરલ ફોરેસ્ટ પણ કહીએ છીએ. આ ઉપરાંત આ ગુજરાતની અંદર આ 4 પ્રકારના જંગલો છે. પરંતુ જ્યારે ભારતની વાત આવશે તો ભારતની અંદર તો ઘણી બધી પ્રકારના જંગલો છે. ભારતના જંગલ જ્યારે હું તમને સમજાવીશ ત્યારે એ હું તમને ડિટેલમાં સમજાવીશ. ગુજરાતનો વન વિસ્તાર જે છે એ આશરે 18 લાખ હેક્ટરનો છે. આમાં જો 18,84,600 છે. આપણે રાઉન્ડ ફિગરની અંદર યાદ રાખીએ તો 18 લાખ હેક્ટરનો છે. તો 18 લાખ હેક્ટર એટલે યાદ રાખો. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો વન વિસ્તાર ઘણો ઓછો છે. ડાંગ, વલસાડ, નવસારી, સુરત આ બધી જગ્યાએ જે છે આશરે 40% વન વિસ્તાર આવેલો છે. ગુજરાતના સૌથી વધુ જંગલો ક્યાં? તો કે નર્મદા, તાપી ને ડાંગ ને સુરત ને ભરૂચ. આ બધા કયા વિસ્તારો છે? તો કે દક્ષિણ ગુજરાતવાળા વિસ્તારો જે છે ત્યાં વધુ આવેલો છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ ત્યાં પણ ડુંગરાળ જંગલો આવે છે. ડુંગરાળ પ્રદેશની અંદર માઉન્ટેનના કારણે જંગલો આવેલા છે. ભેજવાળા પાનખર જંગલો કે જે આપણે અત્યારે તો જોયા કયા છે? તો કે 125 સેમી કરતાં વધુનો જ્યાં વરસાદ પડતો હોય તો કે અને હવે સમજો કે આ ભેજવાળા પાનખર જંગલો અહીંયા કેવી વનસ્પતિ જોવા મળશે? તો કે વનસ્પતિ એવી જોવા મળશે કે જેને વધારે પાણીની જરૂર પડતી હોય. તો વધારે પાણીની જરૂર પડતી હોય એવી વનસ્પતિ છે સાગ, સાલ, વાંસ, સીસમ, હળદરવો, સિરસ, ટીમરું, સીમડો, રાયણ, આમળા, આ બધા મહુડોના આ બધા જોવા મળશે. ખાખરોના બધા આ બધા જે છે એ આ બધું લાકડું કેવું છે? આ લાકડું પણ એવું છે કે જે ખૂબ જ વધારે કામમાં આવશે. ઇમારતી લાકડું જેને આપણે કહીએ, ઉદ્યોગ ધંધા વેપારમાં, ફર્નિચરમાં ને એ બધામાં કામમાં આવે એવું લાકડું જે છે એ હશે આ ભેજવાળા જંગલો. પછી સૂકા પાનખર જંગલો તો એ ક્યાં? મધ્યમ વરસાદવાળામાં આવેલા હશે. તો મતલબ કે આપણે આ જે જોયું હતું મધ્ય ગુજરાતવાળો વિસ્તાર ત્યાં આવેલા હશે. આમાં તે સાગ, સાલ ને એ બધું મળશે જ તે, વાંસ ને હળદરો, પરંતુ એ ઓછા પ્રમાણમાં મળશે. જે ઇન્ટેન્સિટી જે છે એ ઘટી જશે. ઓલામાં માની લો કે 10 ટન મળતું હોય તો આમાં 5 ટન જેટલું જ મળે. આ સૂકા પાનખર જંગલો આ જે છે આની અંદર ઘાસ પણ જોવા મળતું હોય છે. ઘાસ જે છે એ પણ જોવા મળતું હોય છે. ઘાસ ઉગવા પાછળનું પણ એક વસ્તુ હોય. અહીંયા સમજો, હમણાં આપણે એક વસ્તુ મેં તમને અત્યારે તો ડિટેલમાં સમજાવ્યું. શું સમજાવ્યું? કે આ જે પાંદડું જે છે ને, પાંદડું લીફ, એ તો એને ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વોને એ બધું ન મળે એટલે પાંદડાનું રૂપાંતર કોની અંદર થઈ જાય છે? કાંટામાં થઈ જાય છે. તો બસ એવી જ રીતની આ ઘાસનું પણ છે. ઘાસની અંદર રીતે સેમ એવી જ વસ્તુ આવે. એક ટોપિક આવે ઇકોલોજીકલ સક્સેશન અથવા એક ટોપિક આવે ઇકોસિસ્ટમ. આ બધું ડિટેલમાં આપણે પછી સમજીશું. પરંતુ અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે ઇકોસિસ્ટમ સક્સેશન અથવા ઇકોલોજીકલ સક્સેશન આ એવું કહે છે કે જો યોગ્ય પરિસ્થિતિ મળી રહે. યોગ્ય પરિસ્થિતિ એટલે કે જો વરસાદ, પછી જો જમીન અને તાપમાન આ બધું ઓકે હોય ને, આ બધું ઓકે હોય. ખાસ કરીને તો વરસાદ જો યોગ્ય પ્રમાણમાં 200 સેન્ટીમીટર કરતાં વધારે અથવા તો યોગ્ય પ્રમાણમાં જો વરસાદ મળી રહે તો જંગલ બની જાય. તો શું બની જાય? જંગલ. પરંતુ માની લો કે વરસાદ યોગ્ય પ્રમાણમાં મળતો નથી. એના કારણે શું થાય? વરસાદ એટલે કે પાણી યોગ્ય પ્રમાણમાં મળતું નથી. એના કારણે વૃક્ષો જે છે એ મોટા નહીં થાય. વૃક્ષો નાના જ રહી જશે. વૃક્ષોની હાઇટ વધશે નહીં. વૃક્ષોની હાઇટ ક્યારે વધશે? પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળશે એટલે એની હાઇટ જે છે એ વધતી જશે. પાણી મળશે એટલે વધતી જશે. પરંતુ જો યોગ્ય પ્રમાણમાં પાણી નહીં મળે તો વૃક્ષ નહીં બને અને એની બદલે શું બની જશે? ઘાસ બની જશે. જેવી રીતે અત્યારે મેં તમને સમજાવ્યું. શું સમજાવ્યું? કે આ જે પાંદડામાંથી શું બની જાય? પાંદડાને પોષક તત્વો ન મળે એટલે કાંટો બની જાય. તો એવી જ રીતે આ જે મોટા વૃક્ષો જે છે ને, મોટા વૃક્ષોમાંથી પાણીની માત્રા ઘટી જાય એટલે ઘાસ બની જાય. આટલું ખ્યાલ આવ્યો? હા. આ એક પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. એક પરીક્ષાની અંદર શું પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે અમુક જગ્યાએ જંગલો બને છે અને અમુક જગ્યાએ ઘાસ બને છે. તો જે જગ્યાએ ઘાસ બને છે
જે જગ્યાએ ઘાસ બને છે એ જગ્યાએ જંગલો બનતા નથી. એની પાછળનું મુખ્ય કારણ શું છે? તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે એને પૂરતી માત્રામાં પાણી મળતું નથી એટલે. કારણ કે બાકી તો જમીનને એ બધું ઓકે જ છે. એકમાત્ર કારણ શું છે કે એને પૂરતી માત્રામાં પાણી મળતું નથી એટલે. તો આ બધા પોઈન્ટ જે છે એ તમારે કનેક્ટ કરી અને સમજવું પડે. સૂકા ઝાખરાવાળા જંગલો, ડ્રાય ફોરેસ્ટ વિથ થોર્ન એટલે શું એ અત્યારે સમજી દીધું. બાવળ, પછી મોદળ, થોર, બોરડી, આ બધા એવા છે કે જેની અંદર કાંટા હોય ને, આ બધા એવા જશે કાંટાવાળા જંગલો જશે. થોર્નનો મતલબ તો કાંટા થાય. અને કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે આપણે ગાંડા બાવળનો એનો ઉપયોગ કરીએ છીએ. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર આ બધા જે છે એ જોવા મળતા હોય. બીજા જો ભેજવાળા પાનખર જંગલો ક્યાં આવેલા છે? તો કે ડાંગ, નવસારી, આ નીચે જે છે એ બધા એક્ઝેક્ટ જિલ્લા સહિત લખેલું છે. એ બધું તમે એકવાર જોઈ લેજો. આ PDF મેં તમને શેર કરી દીધેલી છે. એની નીચે ગુજરાતનો નકશો છે અને એની નીચે જે છે ને એ ગુજરાતનું જે એક રીતે બધી વસ્તુ આપેલી છે. એટલે કે કઈ જગ્યાએ ફોરેસ્ટ છે, કઈ જગ્યાએ ગ્રાસલેન્ડ છે, સમજો. હવે નીચે એકદમ છેલ્લો મેપ જે છે ને એની અંદર આવી જાઓ. ફોરેસ્ટ એટલે જંગલો અને નીચે ગ્રાસલેન્ડનો મતલબ શું? ઘાસના મેદાનો. અત્યારે તો મેં તમને સમજાવ્યું કે વધારે વરસાદ તો કોની રચના થશે? 200 સેન્ટીમીટર કરતાં વધારે અથવા તો 100-200ની આજુબાજુમાં જો વરસાદ હશે તો કોની રચના થશે? તો ફોરેસ્ટ એટલે કે જંગલોની રચના થશે. પરંતુ જો વરસાદનું પ્રમાણ ઘટશે, પાણીનું પ્રમાણ ઘટશે તો શું થશે? તો ગ્રાસલેન્ડ એટલે કે ઘાસના મેદાનોની રચના થશે. ઘાસના સપાટ મેદાનોની રચના થશે. આ બધું કોની પાછળ? મેં તમને કીધું કે આ બધું બનવા પાછળ વરસાદ જ જવાબદાર છે. પછી માની લો કે વરસાદ એની કરતાં પણ ઓછો હશે તો કલ્ટિવેટેડ લેન્ડની રચના થશે. વરસાદ એની કરતાં પણ ઓછો હશે તો શ્રબ લેન્ડની રચના થશે. અને વરસાદ જો એકદમ ઓછો તો બેરન લેન્ડ એટલે કે એકદમ બિન ઉપજાઉ, આપણે જેને ખરાબાની જમીન કહીએ ને, એ રણ પ્રદેશ, એ પ્રકારની જે છે એ રચના થશે. પછી આ બાજુ પાણીને રિલેટેડ થોડીક વસ્તુ આપેલી છે. વેટલેન્ડ એટલે એવી જગ્યા કે જ્યાં પાણી જોવા મળતું હોય. વેટલેન્ડનું એકદમ ખૂબ સુંદર વ્યાખ્યા આપેલી છે કે વેટલેન્ડ ઇઝ અ પ્લેસ વહેર વોટર મીટ્સ લેન્ડ. એવી જગ્યા કે જ્યાં પાણી જમીનને મળે છે, એ દરેક વસ્તુને શું કહેવાય? વેટલેન્ડ કહેવાય. પરંતુ આપણે આજે રામસર કન્વેન્શન થયેલું છે ઈરાનની અંદર અને એની અંદર ઇન્ટરનેશનલ વેટલેન્ડને ઘોષિત કરવામાં આવે છે. એમાં વેટલેન્ડની વ્યાખ્યા થોડી અલગ આપવામાં આવેલી છે. એ આપણે જ્યારે વેટલેન્ડ ચલાવશું ત્યારે જોઈશું. અત્યારે ભારતની અંદર ઘણા બધા વેટલેન્ડ આવેલા છે. ગુજરાતમાં નળ સરોવર વેટલેન્ડ છે અને આની સિવાય તે અમુક બીજા વેટલેન્ડ જે છે એને હમણાં નવા ઘોષિત કરેલા છે. પછી વોટર બોડી, બિલ્ડઅપ એરિયા, લેન્ડ આઉટસાઇડ અરેબિયન સી, આ બધું જે છે આપેલું છે. બરાબર, એ આપણે આગળના લેક્ચરમાં